દેશભરમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સાથે જ ઘણા સ્માર્ટ સિટી કહેવાતા શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. હવે આ વરસાદી સિઝનમાં સૌથી વધારે સમસ્યા વાહન ચાલકોને થાય છે, કારણ કે થોડો વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે. અને પાણી ભરાયેલા રસ્તામાં જો આપણે વાહન ચલાવીએ છીએ તો આપણા વાહનના એન્જિનમાં પણ પાણી ભરાઈ જતું હોય છે અને તેને ઠીક કરાવવામાં ઘણો બધો ખર્ચો આવતો હોય છે. તો પ્રશ્ન એ થાય કે જો તમારી પાસે વ્હીકલ ઇન્સ્યોરન્સ છે તો તે ખર્ચો વીમામાં કવર થઈ છે કે નહીં. જો તમારે પણ આ પ્રશ્નનો જવાબ જાણવો છે તો આજનો આ વિડીયો જોઈ લો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે વ્હીકલ ઇન્સ્યોરન્સ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે આ વરસાદી ઋતુમાં સૌથી મુશ્કેલ કામ હોય છે આપણા વાહનને સહી સલામત રાખવું. હવે વરસાદ પડે કે ના પડે એ સાથે જ રસ્તા પર પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાયેલા રસ્તામાં જો આપણે વાહન ચલાવીએ છીએ તો આપણા વાહનના એન્જિનમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને જો એવું થયું તો તેને ઠીક કરાવવાનો ખર્ચો ઘણો વધુ થતો હોય છે. એવામાં જો તમારી પાસે તમારા વાહનનો પ્રોપર વીમો નથી તો આ ખર્ચો તમારે તમારા ખિસ્સામાંથી ઉઠાવવો પડી શકે છે. તો એ પ્રશ્ન એ થાય કે આ ખર્ચાથી બચવા માટે કયું વ્હીકલ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. તો વ્હીકલ ઇન્સ્યોરન્સના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક હોય છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને બીજું હોય છે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ. હવે આ જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે એમાં એવું હોય છે કે કોઈ એક વાહન દ્વારા તમારા વાહનને ટક્કર મારવામાં આવે અને તેમાં જે નુકસાન થાય છે તેનો ખર્ચો જ વીમા કંપની ઉઠાવે છે. એ સિવાયનો બાકી કોઈ ખર્ચો વીમા કંપની નથી ઉઠાવતી. તેની સામે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સમાં એવું હોય છે કે તે થર્ડ પાર્ટીને તો કવર કરી જ લેશે, આ સાથે જો તમારા વાહનને કોઈ પણ બીજી રીતે નુકસાન થાય છે તો તેનો ખર્ચો પણ વીમા કંપની ઉઠાવે છે. એટલે જ્યારે પણ તમે ઇન્સ્યોરન્સ ખરીદો ત્યારે ધ્યાન રાખો કે તમારે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ જ ખરીદવું જોઈએ. હવે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સની સાથે તમારે થોડા એડ ઓન કવર્સ પણ ખરીદવા પડશે. પ્રશ્ન એ થાય કે એડ ઓન કવર્સ કેવા હોય છે. તો તેમાં હોય છે ઝીરો ડેપ્રિશિએશન, રોડ સાઇડ આસિસ્ટન્ટ, પર્સનલ કવર અને એન્જિન પ્રોટેક્શન. હવે વિચારી લો કે આ વરસાદી ઋતુમાં તમારા વાહનના એન્જિનમાં પાણી ઘૂસી ગયું પણ તમારી પાસે ફક્ત કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ છે અને કોઈ એડ ઓન કવર નથી, તો તમારા જે આ ખર્ચો થશે તે વીમા કંપની નહીં આપે. પરંતુ જો તમારી પાસે ઇન્સ્યોરન્સની સાથે એન્જિન પ્રોટેક્શનનું એડ ઓન કવર છે તો તે દરેક ખર્ચો વીમા કંપની ચૂકવી આપશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે વીમા પોલિસી લો ત્યારે તમારે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ જ લેવાનું છે. આ સાથે તમારે એડ ઓન કવર્સ પણ લેવાના છે. સાથે જ્યારે પણ તમારા વાહનને નુકસાન થાય ત્યારે તુરંત જ વીમા કંપનીને તેની જાણ કરી દો. આ સાથે જ એવું પણ કહેવાય છે કે જો તમારા વાહનના એન્જિનમાં પાણી ઘૂસી ગયું છે તો તેને તરત જ સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન ના કરો. આ સાથે જો વરસાદી ઋતુમાં ક્યાંય પૂર આવે છે કે તમારું વાહન પાણીમાં ડૂબી જાય છે તો તેનો ફટાફટ વિડીયો કે ફોટોગ્રાફ્સ લઈ લો, જેથી કરીને તમારે વીમા ક્લેમ કરવામાં સરળતા રહેશે. સાથે જ હું તમને એમ પણ જણાવી દઉં કે આ વરસાદી ઋતુમાં તમે તમારા વાહનને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો. તો આ વરસાદી ઋતુમાં ક્યારેય પણ તમારા વાહનને કોઈ વૃક્ષની નીચે પાર્ક ન કરો, કારણ કે વરસાદની સાથે ઘણી વખત જોરદાર પવન પણ ફૂંકાતો હોય છે, જેના કારણે વૃક્ષ તૂટતા હોય છે અને તે વૃક્ષ આપણા વાહનને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે જો તમે તમારા વાહનને કોઈ ખુલ્લી જગ્યામાં પાર્ક કરો છો તો એવું ના કરો. તમારા વાહનને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. આ સિવાય કોઈ જગ્યા પર પાણી ભરાઈ જતું હોય તો એવી જગ્યા પર પણ તમારા વાહનને પાર્ક ન કરવું જોઈએ, કારણ કે તમારા વાહનના ટાયર લાંબા સમય સુધી પાણીમાં રહે છે તો તેને નુકસાન થઈ શકે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.